જય માતાજી, જય દ્વારકાધીશ। કેમ છો બધા? મજામાં? તો મજામાં જ હશો ને હું પણ મજામાં। સ્વાગત છે તમારું બધાનું મારા આજના નવા બ્લોગમાં। તો આજે પણ આપણે પહેલા બ્લોગની જેમ જ આજે પણ સાંજે જ બ્લોગ સ્ટાર્ટ કર્યો છે, કેમ કે આજે સાંજે બનાવવાના છે આપણે પેંડા। ઘરે જ પેંડા બનાવવાના છે, માવો ને એવું બધું ઘરે જ આપણે કર્યું છે, તો આપણે ઘરે જ આજે પેંડા બનાવવાના છે। તો હાલો બનાવવાની શરૂઆત કરી દેવી, અને માવો ને એવું બધું ખમણવાનું છે આપણે, જેવું કરવાનું છે કામ। તો હાલો હવે એવું શરૂઆત કરી દેવી, ને તમને આજનો આ બ્લોગ કેવો લાગે કોમેન્ટમાં જણાવજો। તો હાલો હવે માવો ખમણી વાળી કેમ કે આપણે આજે ઘરે જ પેંડા બનાવવાના છે, એટલે જો માવો ખમણી આવી ગયા છે। હું અને પૂતાબેન સાવણી ચાળે છે, અને આપણે પેંડા માવો ખમણવાનો છે। તો હાલો ખમણવાનું, ભોલાભાઈ ની બધા જો ફોન ને એવું બધા જોવે છે। તો હાલો આપણે માવો ખમણી વાળી પછી મળી। તારામાં હિંમત હોય ચલાવ ગોળી એ મેરા મન તો ગમે એમ નો આને ક્યાં ઉપર આ બખા છે જો રામું છું પકડી રાખને। તો અત્યારે જો પરેશભાઈ માવો ખમણવા બેહી ગયા છે, માથે બેહી જા ઘડી કાઢ હલે ના જો એ બોલા માથે બેહી જા ઘડી ઘડી કઈ ના બધા ખમણે પણ માવો પૂરો જ નથી થાતો। ઓય એટલે જેમ આવે એમ નો હોય તને હવે ભોલાભાઈ આવે છે જો હાલે તારા મળી મોટું હોય અયો કે છે કટકા કરે છે। હમણાં બોલા છેડે છે આ છેડે બી આવણી। તો અત્યારે જો માવો ખમણાઈ ગયો છે, થોડોક જ બાકી છે, ને હમણાં કટકા કરતા હતા ને તો એક સાકુ ભાંગી નાખ્યું જો 20 વાળું તો એક સાકુ ભાંગી નાખ્યું। 2.5 રૂપિયા આવે એના આ બે આવ્યા ને ત્યારે ઠેઠ માવો પૂરો થયો, કરતો થાત જ નહીં। લા માથા પર રાખે તો આ બાજુ જો પેંડા બને છે, ને આ બાજુ ધૂણવાનું કામ હાલે છે। જો આ બધા ખોટું કા ધૂણે છે એમ જો, અને પૂતાબેન જોવા વાળા જો આપણે આવી જાય એટલે આપણે પગે લાગવાનું છે જો બાપુ જો આવું ને આવું કર્યા રાખે આખો દી। મોળા હોય મામા વાળા હોય મોળા હોય હું બોલાવવાનું મારા હોય મોળા નો હોય મોળા હોય મામા વાળા નો હોય પૂતાબેન કયો ખમાયું કરે આમાં ભૂલી શકો અત્યારે ખમણાઈ જાય કેવો મસ્ત નો લાગે, મેંગી જેવું લાગે। હમણાં પેંડા બની જાય અત્યારે મસ્ત નો લાગે। मौसम तो ऐसा हो रहा है कि दिल गार्डन गार्डन हो रहा है। आदि आओ આ બધું આમાં નાખી દો ને થોડું यो तुम दिया वाला बाइक किसे ये वो कर दो थाय આ તો ભરાઈ ગયો। એમ भाई सामान में दे दे खाई तो પછી ખબર પડી ગઈ એ તમે એક કો આયા બહુ બીજ પટ્ટી રાખું છું। અજે છડાવવાનું એટલું નહીં એવું છે હે તો ઠરે ને હલે રાખો ને એટલે ઠરે તું લે હે આવ કરી ગયો છો ચલે આને ટ્રીક તો મને તો અત્યારે જો પેંડા રબડી આપણી તૈયાર થઈ ગઈ છે, એક ડીશ ને એક ડીશ હજુ બહાર ખાવા લઈ ગયા છે રબડી ને। આના આપણે બનાવવાના છે પેંડા। આ તો હવે સવારે જ બનશે। તો અત્યારે જો પેંડા બની ગયા છે ને આપણે ખાઈ પણ લીધા છે, ને આ બાજુ જો પૂતાબેન છે। તો આપણે જો પેંડા ખાઈ પણ લીધા છે, અને તમને અમારો આ બ્લોગ ગમ્યો હોય તો તમે લાઈક શેર અને સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું તમે ભૂલતા નહીં। તો મળે નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી બાય બાય।